તો હું અને મારા ફ્રેન્ડ જો ચાલીને જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ તો ખબર નહીં, પણ ચાલીને જવાનું છે. ખૂબ જ હાલવાનું છે, એટલે 800 1200 1600 કેટલું હાલવાનું નક્કી નથી. તો ચાલીને જઈ રહ્યા છે. તો જો મિત્રો, આ તો કેવા થાકી ગયો મિત્રો. અહીંયા માઇન્ડ 1600 જેવું આવ્યું ને ત્યાં કે થાકી ગયો કે હાલો કંઈક બે તો બધા બે હવા અહીંયા આવી ગયા. એક ફ્રેન્ડ્સ હતો તે થાકી ગયો, પછી અમે બધા અહીંયા બે હવા ગયા. ના જઈને અમે પછી બેઠા ઘડીક, પૂરો ખાધો, અને એ ફ્રેન્ડ્સને પછી ઘરેથી કોલ આવ્યો, ઘરે જવાનું છે. તો બધું મૂડ બગાડી નાખ્યું મિત્રો. અને પછી પાછા બધા ફ્રેન્ડ્સ જો ઘર જેવા નીકળી ગયા. તો કે 1600 આવ્યા હતા હાલીને, એટલે 1600 જાય એટલે 1200 થઈ જાય, પરંતુ હાલીને જાય એટલે બહુ અંધારા જેવું થઈ જાય. પછી પાછો થઈ ગયો ઓલો ફ્રેન્ડ્સ. તો કે હવે બેહો, મેં કીધું. તે પાછા બેઠા, ઘડીક વાતું કરી, 800 સુધી પાછો આવ્યો. પછી અહીંયા વાતું કરીને ગરમી ખૂબ હતી એટલે પવન ઘડીક ખાધો. પવન ખાઈને પછી ફ્રેન્ડ્સનો ફોન આવ્યો એટલે ઘરે જવા માટે ઉતાવળ કરતો હતો, પરંતુ ઘડીક બેહાર્યો. પછી ફાઇનલી અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તો ઘરે જતા હતા એ બધા આગળ હતા, આપણે બ્લોગ ઉતારતા હતા એટલે પાછા આવી ગયા. તો બધો મૂડ બગાડને કે મિત્રો. તો નવા હોય ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને ફોલો પણ કરજો. આવા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલીને જો મિત્રો ઘર બાજુ આવી ગયા હતા, અને ખૂબ અંધારું પણ થઈ ગયું હતું. અને અમે કયા પ્રોગ્રામમાં જતા, અને જાલ ને એવું પણ થવા માંડ્યું હતું મિત્રો. તો જો પૂરા તો પૂગી ગયા. તો આવા જ વિડીયો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ. અને વાતાવરણનો વ્યૂ જોઈ લો. ત્યારે નદી ખૂબ ફરી હતી. ટ્રેનનો